હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં એમબીબીએસનું કટ ઓફ કેટલું રહેવાનું છે અને તમારે કટ ઓફમાં શું ચેન્જ આવવાના છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું. હજુ તમારું ગુજરાતનું રાઉન્ડ વનનું ચોઇસ ફિલિંગ શરૂ નથી થયું. એની પહેલાં હું તમને આ વિડીયો બનાવું છું અને જ્યારે રાઉન્ડ વનનું ચોઇસ ફિલિંગ પૂરું થશે અને તમને કોલેજ અલોટ થવાની શરૂ થઈ જશે એટલે તમે કહેશો કે સર તમે જે વસ્તુ કીધું હતું તે બધી વસ્તુ સાચી હતી. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો કટ ઓફ નીચે જવાની શક્યતા પૂરેપૂરી છે. તો તેના 5 કારણો આજે તમને જણાવીશ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આપણે 2025 સાથે બધી જ વસ્તુની સરખામણી કરીશું, કારણ કે તમે 2025નું પેપર લેવલ અને 2026નું પેપર લેવલ સેમ ગણી શકો છો. થોડો ઘણો માઇનોર ડિફરન્સ હતો. 2025નું થોડું વધારે ટફ હતું, પરંતુ જો 2025માં તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 50,000 હતી અને 2026માં ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યા 38,146 છે. 38,186 છે. તો તમે જોઈ શકો છો તફાવત આશરે 11,900 જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે. તો ઓછા વિદ્યાર્થીઓ એટલે સ્પર્ધા ઘટી ગઈ. તો એ તમને સમજાઈ જશે કે જેમ વિદ્યાર્થીઓ ઓછા તેમ તમારી સ્પર્ધા ઘટી ગઈ. પરંતુ હવે જો વાત કરીએ 2025માં તમારે રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2025માં અને 2026માં કેટલી હતી તે તમને જણાવી દઉં. 2025માં તમારે અંદાજિત 23,800ની આજુબાજુ હતી અને 2026માં તમારે આ વખતે 15,800ની આજુબાજુ છે. તો તમે જોઈ શકો છો કે તમારે તફાવત કેટલો છે. અંદાજિત 8,000 જેટલા વિદ્યાર્થીઓ આમાં પણ ઓછા છે. 8,000 જેટલા વિદ્યાર્થીઓ તમારે આમાં પણ ઓછા છે. ટોટલી જો ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં તમારે 11,900 જેટલો છે. 11,900 અને તમારે 8,000 જેટલા વિદ્યાર્થીઓ તો ઓમાં તફાવત છે. એટલે તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ જોવા મળે છે. હવે તમને મેઇન વાત કરું તો મેઇન વાતમાં તમારે એ છે કે એમબીબીએસની સીટોમાં સંખ્યામાં વધારો થયો છે. 2025માં તમારે 7,500 જેટલી સીટો હતી. 7,500 જેટલી સીટો હતી અને આ વખતે તમારે 300 જેટલી સીટોમાં વધારો થયો છે. એટલે 7,800 જેટલી સીટો થઈ ગઈ છે. જે વિદ્યાર્થીને ફક્ત ને ફક્ત 2 થી 3 માર્કે એડમિશન અટક્યું છે તેમને ખબર પડશે કે આ વખતે એડમિશન ઇઝીલી મળી જશે. મારા ઘણા ખરા ફ્રેન્ડ એવા હતા કે જેમને થોડા ઘણા માર્ક પરથી ઘણી બધી કોલેજમાં ચેન્જ આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીને જીમસ મેડિકલ કોલેજ મળવાની હોય છે તો તેની જગ્યાએ કોઈ બીજી મેડિકલ કોલેજ મળી જાય છે, કારણ કે 300 જેટલા વિદ્યાર્થીઓ 2025માં ઓછા હતા એટલે કે સીટ ઓછી હતી. આ વખતે તમારે 300 જેટલી સીટો વધી ગઈ છે અને તમારે બીએએમએચ અને હોમિયોપેથિકમાં પણ સીટો વધવાની છે. કુલ મેડિકલ સીટો અંદાજિત 17,000 જેટલી છે. અત્યારે જે રજિસ્ટ્રેશન થયેલું છે તેમાં તમે જોઈ શકો છો પૂરેપૂરા 17,000 નથી. તેમાં તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું હજી રજિસ્ટ્રેશન થયેલું નથી. હવે તમને વાત કરું એ વિદ્યાર્થીઓ માટે કે જેમને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવું છે તો તેમના માટે અલગથી રજિસ્ટ્રેશન થશે. પરંતુ તમે જોઈ શકો છો ગુજરાતના મેરિટ લિસ્ટમાં તમારે પેજ નંબર 1 થી લઈને
80 સુધી જેટલા વિદ્યાર્થીઓ છે તેમને 500+ સ્કોર છે, 500+ સ્કોર છે, તેમને શ્યોર MBBSમાં એડમિશન તો મળવાનું જ છે. તે સિવાયના મેડિકલ કોલેજવાળા સ્ટુડન્ટને ફ્યુચર ડૉક્ટર્સને તેમને MBBS મળી શકે છે, પરંતુ સેલ્ફ ફાઇનાન્સમાં મળી શકે છે, સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે, એમ ડિફરન્સ કોલેજમાં મળી શકે છે. એટલા માટે અને તેમાં આ મેરિટ લિસ્ટમાં ઘણા ખરા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને લેવું છે એડમિશન આયુર્વેદિક હોમિયોપેથિકમાં, પરંતુ આ વર્ષે તમારે ગુજરાતમાં MBBS અને BDSનું અલગથી સેપરેટ કાઉન્સેલિંગ થશે અને આયુર્વેદિક અને હોમિયોપેથિકનું અલગથી સેપરેટ કાઉન્સેલિંગ થવાનું છે. તે વિદ્યાર્થીઓનું કમ્પેરિઝનના કારણે ઘણા ખરા વિદ્યાર્થીઓ અંદાજિત તમારે તમે જોઈ શકો, અંદાજિત અહીં લખી દઉં તમને, 800થી લઈને તમારે 1200 જેટલા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને લેક ઓફ નોલેજ અથવા તમે થોડી ઘણી અસમજણના કારણે તેઓએ લેવું છે આયુર્વેદિક અથવા હોમિયોપેથિકમાં અને રજિસ્ટ્રેશન અને પિન પરચેસ કરી લીધો છે MBBS અને BDSમાં. તો કોઈ વાંધો નહીં, તેઓ વિદ્યાર્થીએ અત્યારે ગભરાવાની જરૂર નથી. તમે પહેલા રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરશો તો ચાલશે, તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો. તમને તમે ફી પેમેન્ટ કરેલા 11,000માંથી 10,000 રૂપિયા રિફંડ થઈ જશે. 10,000 રિફંડ થઈ જશે, 1,000 નોન રિફંડેબલ છે. ડોન્ટ વરી. અને એ તમને અત્યારે નહીં મળે, જ્યારે પણ GSEBની એટલે કે ગુજરાત બોર્ડની સાઇડ ઉપરથી નોટિફિકેશન આવે ત્યારે તમને મળી જશે. હવે તમારે જે વિદ્યાર્થી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવું હતું તેઓએ જ્યારે નવું પિન પરચેસ સ્પેસિફિકલી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં આવે ત્યારે તમારે ફરીથી 11,000 પેમેન્ટ કરવાનું છે, જેમાં 10,000 નોન રિફંડેબલ 10,000 રિફંડેબલ છે ને 1,000 નોન રિફંડેબલ છે. તો ત્યારે તમે રજિસ્ટ્રેશન કરીને ફરીથી તમે ગુજરાતનું આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનું મેરિટ લિસ્ટ આવશે અને તમે જોઈ શકો છો કે આ ફક્ત MBBSનો કટ ઓફને લઈને હું વાત કરું છું. ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓમાં બધા જ વિદ્યાર્થીઓ એડમિશન લેતા નથી. તમે જે MBBS અને BDSનું રજિસ્ટ્રેશન છે તેમાં તમે જોઈ શકો છો અંદાજિત આપણે તેમાં 15,800 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું છે. આ 15,800માંથી તમે છેલ્લા લાસ્ટ 1,500 જેટલા વિદ્યાર્થીઓ જોઈ શકો છો SC અને ST કેટેગરી સિવાય, અથવા તમે જોઈ શકો છો અન્ય કેટેગરી જેમ કે જનરલ કેટેગરી, SCBC અને EWS કેટેગરીના સ્ટુડન્ટને ના તો તમને MBBS મળે ના તો તમને BDS મળે. છેલ્લા 1,500 જેટલા વિદ્યાર્થીઓ છે SC અને ST કેટેગરી સિવાયના તેમને MBBS અને BDSમાં એડમિશન ના મળી શકે, કારણ કે તેઓનો સ્કોર અંદાજિત 220 છે. તેમને BDSમાં પણ ના મળી શકે. BDSમાં સેલ્ફ ફાઇનાન્સમાં બી કટ ઓફ ઘણું ખરું ઊંચું રહે છે, 300ની આજુબાજુ રહે છે. એટલા માટે તો એવા વિદ્યાર્થીઓને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ એડમિશન મળી શકે છે, એ બી સેલ્ફ ફાઇનાન્સમાં. તો તમે જોઈ શકો છો તમારું ફક્ત ને ફક્ત કોમ્પિટિશન વધારે છે આ સ્ટુડન્ટો. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થાય છે તેટલા બધા જ વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. ઘણા ખરા વિદ્યાર્થીઓ અન્ય કોર્સમાં જોડાય છે, જેમ કે BDS. તમે MBBS અને BDSનું કાઉન્સેલિંગ સાથે છે એટલે તમે જોઈ શકો છો તમારા MBBSના આ રજિસ્ટ્રેશનમાં 15,000માંથી 7,800 જેટલી સીટો MBBS માટેની છે. તો તમે જોઈ શકો છો 7,800 સીટોમાંથી તમારે જેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે તે બધા BDSમાં ચોઈસ ફિલિંગ કરશે, અને જેમને BDSમાં બી એડમિશન નહીં મળે તેઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેશે. એટલે તમે ચિંતા કરશો નહીં. જો તમે એલિજિબલ છો, સારા એવા માર્ક છે તો તમને શ્યોર એડમિશન મળી રહેશે. આ ફક્ત ને ફક્ત તમને
કન્ફ્યુઝન માટે અથવા તમે ગણી શકો કોમ્પિટિશન વધારવા માટે અહીં ઘણા ખરા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી નાખે છે. થોડીક મનમાં થોડુંક હોય છે કે મને એડમિશન મળી રહેશે, પરંતુ તમે જોઈ શકો છો એસટી કેટેગરીને તો ક્વોલિફાઈંગ માર્ક પણ MBBS મળી શકે છે, પણ કોઈ બીજી કેટેગરી જનરલ કેટેગરી કે એમને એડમિશન મળતું નથી. હવે વાત કરીએ, ઘણા ખરા વિદ્યાર્થીઓ વેટેનરીમાં જાય છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ અબ્રોડમાં MBBS એટલે કે રશિયા, જોર્જિયા તેવી અન્ય કેટેગરીમાંથી MBBS કરે છે, અને ઘણા ખરા બીજી અન્ય હેલ્થ ફિલ્ડમાં જોડાય છે. હવે તમને વાત કરું રજિસ્ટ્રેશન અને વાસ્તવિકતા. બધા જ ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરતા નથી. તમને ખબર હશે કે આ વખતે મેં તમને જણાવ્યું 2026માં તમારે 38,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા. તમને ખબર જ છે 38,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા. આ 38,000માંથી ફક્ત ને ફક્ત અરાઉન્ડ 16,000 જેટલા વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરેલું છે. તો તમે જોઈ શકો છો 50% કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું છે. આ બધી જ બાબતો મેં તમને આના પહેલાંના ઘણા ખરા વિડીયોમાં મેં જણાવેલી છે. કેટલાક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં પણ એડમિશન લે છે. જે વિદ્યાર્થીઓનો સારો એવો સ્કોર છે તો તેઓ એ ગવર્મેન્ટ કોલેજમાં, ગુજરાતની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લે. તેઓ તો એમ્સમાં, જેમ કે એમ્સ રાજકોટ, એમ્સ નાગપુર, દિલ્હી એવી સારી એવી એમ્સમાં એડમિશન લે છે. તો સારા માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ પણ આમાં એડમિશનમાંથી તમારે બહાર થઈ જશે, અને સાવ ઓછા માર્ક હશે અથવા ક્વોલિફાઈંગ માર્કની નજીક હશે તો બી તેઓ વિદ્યાર્થીઓ બહાર થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓ ડ્રોપ લઈ લે છે. તો ડ્રોપ લેતા વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગમાં ભાગ લેતા નથી, ખાલી રજિસ્ટ્રેશન કરે છે અને તેમાં જોઈ છે કે એમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળશે કે નહીં તે બધું ચેક કરે છે, કારણ કે પહેલો રાઉન્ડ ફ્રી એક્ઝિટ હોય છે. એટલા માટે પિન પરચેસ અને રજિસ્ટ્રેશન પછી તમારી વાસ્તવિક સ્પર્ધા સ્પષ્ટ થાય છે. એ તો મેં તમને જણાવી દીધેલું છે. અત્યારે જ પિન પરચેસની બધું પ્રોસેસ થઈ ગઈ છે, તો ડોન્ટ વરી. તો જે વિદ્યાર્થીઓ ડ્રોપ લેવાના છે તેમના માટે ખાસ સૂચના, કારણ કે તમારા માટે આ ચેનલ ઉપર એક મહત્ત્વની વસ્તુ આવવાની છે. તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ, કારણ કે નીટને લગતી તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવવાનું છું. હવે ટૂંક જ સમયમાં આવશે. તમને લાઈવ લેક્ચરમાં સમજાવીશ કે કઈ રીતે તમારે બાયોલોજીમાં 360માંથી 360 લાવવા. 1 શોટનો લેક્ચર આવવાના છે બધા જ. તો બધી જ માહિતી તમને મળવાની છે. કારણ કે ઘણા ખરા ફેકલ્ટીને ખબર નથી હોતી કે પ્રિપેરેશન કઈ રીતે કરાવી સ્ટુડન્ટને. ને જો હું ખુદ એમ્સ રાજકોટનો સ્ટુડન્ટ છું, એટલા માટે મને ખબર છે. મેં ખુદે નીટ 2024માં સારો એવો રેન્ક લીધેલો છે. અને તમે જોઈ શકો છો કે જો જે વિદ્યાર્થીએ MBBSમાં એડમિશન કરેલું હોય અથવા મેળવેલું હોય, તેમને ખબર હોય કઈ રીતે પ્રિપેરેશન કરવી. તો થોડા ટાઈમમાં જાજુ કઈ રીતે વધારે ઇફેક્ટિવ સ્ટડી કઈ રીતે કરવું, તે બધા જ પ્રકારની માહિતી જે સ્ટુડન્ટે તેમાંથી પસાર થયેલો હોય તેમને ખબર હોય. ફોર એક્ઝામ્પલ, તમે લાસ્ટ 12થની અથવા 10થની એક્ઝામ આપેલી હશે તો તમને ખબર જ હશે કે તેમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી. તમે તમારા નાના ભાઈ બહેન જે 10મા અથવા 12મામાં ભણતા હશે તેઓને તમે સમજાવી શકો છો કે આ રીતે પ્રિપેરેશન કરતો તારા સારા માર્ક આવશે. તો તે જ રીતે હું તમને ભણાવવાનો છું MBBSમાં એડમિશન સિક્યોર કરવા માટે. તો તમારા બાયોલોજીમાં 360માંથી 360 લાવવાની જવાબદારી મારી, કારણ કે મારે ખુદને આવેલા છે. એટલા માટે તો હું તમારા માટે થોડાક ટૂંક જ સમયમાં ડ્રોપર બેચ અથવા ફ્રી ઓફ કોસ્ટમાં બધું જ માહિતી આપવાનું છું, અને ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવવાનું છું. કોઈ પણ ચિંતા કરશો નહીં. તમારી પાસે 1 રૂપિયાની પણ ફી લેવામાં નહીં આવે. તમારે ફક્ત ને ફક્ત અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. તો આવા જ વિડીયો તમને
ચેનલ ઉપરથી મળી રહેશે. હવે ટૂંકમાં વાત જણાવું તો કટ ઓફ તમારું નીચે આવવાની શક્યતા છે. કટ ઓફ તો તમારું નીચું જવાની જ છે. સીટ વધે અને કોમ્પિટિશન ઘટે એટલે કટ ઓફ નીચું આવશે જ. કોઈ ફેકલ્ટી તમને કહે કે કટ ઓફ નીચું નથી જવાનું તો તે વાત ખોટી છે. કારણ કે તમે જોઈ શકો છો જેટલું એક સીટ માટે તમારે 1000 સ્ટુડન્ટ હોય અને એક સીટ માટે 100 સ્ટુડન્ટ હોય તો 100 વાળા વિદ્યાર્થીઓને કોમ્પિટિશન ઓછું ગણાય. તેટલું તો આપણે બધા જ વિદ્યાર્થીઓને પણ ખબર પડે છે. કારણ કે 50,000 રજિસ્ટ્રેશનમાંથી એ ફક્ત ને ફક્ત 23,000 ક્વોલિફાઈંગ હોય. તે બધી માહિતી 2025 પરથી તમે અંદાજો લગાવી શકો છો. અને આ વખતે તમારે રજિસ્ટ્રેશન જ ઓછા થયા છે MBBS અને BDSમાં. અને તેમાં પણ વાસ્તવિક સ્ટુડન્ટ જેમને એડમિશન મળી શકે તેવા વિદ્યાર્થીઓ પણ ઓછા છે. એટલે તમારે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ ઓછા છે. રજિસ્ટ્રેશન મર્યાદિત રહેવાની શક્યતા છે. રજિસ્ટ્રેશન અંદાજિત 15,800 જેટલું છે. તો ડોન્ટ વરી, તમને શ્યોર સારા એવા માર્ક હશે તો તમને એડમિશન કન્ફર્મ મળવાની જ છે. તો ચિંતા કરશો નહીં. જે વિદ્યાર્થીઓને સારા માર્ક છે તો તેમને એડમિશન મળશે. અને આ ચેનલ ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ MBBSને લગતી માહિતી અથવા BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક મેડિકલ કોલેજને એડમિશન પ્રોસેસને લગતી માહિતી મળવાની છે. તમારે કોઈ પણ પ્રકારની પેઇડ કાઉન્સિલિંગ બેચમાં જોડાવાનું નથી. પેઇડ કાઉન્સિલિંગ બેચમાં પણ આ જ રીતે તમને સમજાવવામાં આવે છે. ત્યાં તમારી પાસે ફક્ત ને ફક્ત ફી લેવામાં આવે છે. અહીં હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધું ભણાવું છું અને સમજાવું છું. તો તમે પ્લીઝ ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવું છું તો તેમની વેલ્યુ કરો. આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.